જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વટ સાવિત્રી વ્રત. આજે આપણે વટ સાવિત્રી વ્રત વિશે જાણશું. પૂજા વિધિ શું છે તે જાણશું, તેનાથી શું ફળ મળે છે અને ક્યારે રહેવાનું છે, બધું આપણે જાણશું. જેઠ સુદ 11થી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે. વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફરાહાર કરવો તથા અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું. ત્યારબાદ સૂતરનો દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી. વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી. પૂનમના પર્વના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું. હવે આપણે કથા વાર્તા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા. તેને એક રાણી હતી. તેનું નામ વૈશાલી હતું. રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા. તે સર્વ રીતે સુખી હતા, પણ તેમને શેર માટીની ખોટ હતી. એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચઢ્યા. તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું. આથી તેમણે રાજા રાણીને વાંઝ્યા મેરું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. થોડા સમયમાં દેવી પ્રસન્ન થયા. રાજા રાણીએ કહ્યું, દેવી, અમે બધી વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે. દેવીએ કહ્યું, તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયેલું છે. પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું તમારા બધા નામ રોશન કરશે. આમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. પૂરા 9 માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. દેવી સાવિત્રીની કૃપાનું ફળ સમજીને તેમનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. રાજા રાણી તેને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. એ દેખાવે ખૂબ જ સુંદર હતી. વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા. આથી જાણે સોનામાં સુગંધ પડી. સમય જતાં રાજા રાણીને તેના હાથ પીરા કરવાની ચિંતા થવા લાગી. આવી સુકન્યા માટે વર ગોતવો એટલે ધોળે દાડે તારા વીણવા જેવી વાત ગણાય. રાજા રાણીએ ચારેય બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ જ તપાસ કરાવી, પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં. આથી છેવટે તેમણે સાવિત્રીને જ વરની પસંદગી કરવા માટે કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા અને તેની પસંદગી પર પોતાની મંજૂરીની મોહર મારવાની તૈયારી કરતા હતા. ત્યાં જ નારદજી આવી ચઢ્યા. આથી રાજા રાણી તેમની સલાહ લેવા રોકાણા. નારદજીએ રાજા રાણીની સઘળી વાત સાંભળી ને ત્યારબાદ તેઓ બોલ્યા, રાજન, સત્યવાન તો બધી રીતે યોગ્ય છે, પણ એમાં એક ખોટ છે. પણ શું મુનિરાજ? રાજા રાણી બંને ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો અને બોલી ઉઠ્યા, શું ખોટ છે? સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. તે હવે ફક્ત 1 જ વર્ષ જીવી શકશે, એમ નારદજી ખેદથી બોલ્યા. આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા. તેમને દીકરીનું આ દુઃખ જોવું બહુ અસહ્ય લાગ્યું. પોતાની દીકરીને સમજાતા તેઓ બોલ્યા, દીકરી, સત્યવાનને પરણવાનો વિચાર તું માંડી વાર. પિતાજી, મારા નસીબમાં જે થવાનું હશે તે થશે. સત્યવતી એમ બોલી. સાવિત્રી એમ કીધું કે પરણાવવાનો વિચાર સત્યવાનને પરણવાનો વિચાર તું માંડી વાર. તો પિતાજી, મારા નસીબમાં જે થવાનું હશે તે થશે. મારાથી હવે મારો નિશ્ચય મક્કમ છે. હું પરણીશ તો સત્યવાનને જ પરણીશ. સાવિત્રી ચૂપ થઈ ગઈ અને કીધું કે મને એનાથી જ લગ્ન કરવા છે. તમે સત્યવાનને પરણા દેવાની મને આજ્ઞા આપો. આથી તે રાજા રાણી ધુમ્મસેન રાજાના આશ્રમે ગયા અને કહેવા લાગ્યા, હે રાજા, મારી પુત્રી તમારા પુત્ર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા હું ઈચ્છું છું, તો તમે તેની હા પાડો. લગ્ન આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માંગો છો? અસંભવ. ક્યાં તમે, ક્યાં હું.
મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ્ય પરાવી લીધું છે. આથી જ હું આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરવા રહ્યો છું. આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશો નહીં. ધુમ્મસેને નિરાશ વદને કહ્યું, રાજન, ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણાવવા તૈયાર થાય તો પછી આપને કંઈ વાંધો છે? ના, એમાં મને શું વાંધો હોઈ શકે? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. ધુમ્મસે રાજાએ હરખાતા કહ્યું અને તેઓ ઊભા થવા ગયા. ત્યાં જ પાણીની માટલી સાથે અથડાયા અને પડતા પડતા રહી ગયા, કારણ કે તેઓ આંધળા હતા. એટલી વારમાં તો સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું, કારણ કે ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી. સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પાયુષ્ય એટલે ટૂંકા જીવન વિશેની વાત સાંભળી, ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ ને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે જવાની ઈચ્છા રાખી અને જવા માટે તૈયાર થઈ. જંગલમાં એક સૂકું ઝાડ જોઈ તેની પાસે ઊભો રહી સત્યવાન કુંવારીના ઘા મારવા લાગ્યો. થોડીવાર થઈ હશે ત્યાં એના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો. તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી તેની નજીક જ ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં એક જાડો અને કાળો માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેને જોઈને સાવિત્રી બોલી, કોણ છો તમે? કેમ આવ્યા છો? આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા. તેમણે ગંભીર વદને કહ્યું, દીકરી, હું યમરાજ છું. આજે તારા પતિની આવરદા પૂરી થઈ, માટે તેને હું મારી સાથે લઈ જવા આવ્યો છું. આમ બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલ પાસ વડે પ્રાણ ખેંચી લીધો. આથી સત્યવાનનું ખોડિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી. યમરાજાએ તેને પોતાની પાછળ આવતી જોઈ કહ્યું, સાવિત્રી, તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા થયા નથી. તારા પતિના નસીબમાં લાંબુ જીવવાનું નહીં લખાયું હોય, માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, હે યમરાજ, જ્યાં પતિ ત્યાં હું, માટે પાછી તો હું નહીં જ ફરું. વળી હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારા પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજે કહ્યું, હું તને હજી પણ કહું છું કે પાછી વર. તારે જે જોઈએ તે તું માંગ, પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં જ આપું. સાવિત્રીએ કહ્યું, વારું, મારા અંધ સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો. તથાસ્તુ દીકરી, હવે તું પાછી વળી જા. યમરાજે કહ્યું, હે યમરાજ, હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા, દીકરી, તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે. તારી હોશિયારી પર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કાંઈ જોઈએ તે તું માંગી લે, હું ખુશીથી આપીશ. દેવ, આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા તો કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ દીકરી, હવે રસ્તો વિકટ આવે છે, માટે તું અહીંથી પાછી ફર. યમરાજ બોલ્યા, દેવ, તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી પર દયાભાવ રાખવો અને સરને આવેલાનું રક્ષણ કરવું, એનું નામ ધર્મ. અત્યારે હું તમારા બારને આવી છું, તો તમે મારું રક્ષણ ન કરી શકો? દીકરી, તારી મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માંગી લે. સાવિત્રી બોલી,
દેવ, મારા માતા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. આથી યમરાજે પૂછ્યું, દીકરી, હવે શું બાકી રહી ગયું છે? હજુ પણ તારે જે જોઈએ તે માંગી લે. દેવ, મારે પણ 100 પુત્રો જોઈએ છે. તથાસ્તુ દીકરી, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું પાછી વર, મને જવા દે. દેવ, આપે 100 પુત્રો મને પ્રાપ્ત થાય વચન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે? એનો કંઈ વિચાર કર્યો છે ખરો? માટે આપના વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો. સાવિત્રીની ચતુરાઈ પર યમરાજ ખુશ થયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો. તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચૂક્યા હતા. સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાસેથી 5 વરદાન માંગી લીધા અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજાને છૂટકો જ ન હતો. આથી યમરાજાએ સાવિત્રી પર ખુશ થતાં કહ્યું, દીકરી, હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું. જા, હું તારા પતિને જીવતદાન આપું છું અને એના આયુષ્યને વધારીને 400 વર્ષનું કરું છું. ખુશીથી તું તારા પતિને લઈને જા. આમ કહી તે સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોરામાં લીધું કે તરત સત્યવાન આરસ મર્દીને બેઠો થઈ ગયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીને આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સત્યવાને તેને પતિ સ્વપ્નમાં જોયેલી સઘળી વાત કઈ સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કઈ સંભળાવી. યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મસેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો. હે માં સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. હર હર મહાદેવ. બોલો સાવિત્રી દેવી કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.